મિત્રો જય સ્વામિનારાયણ। ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો। આપનો ખૂબ ખૂબ આભાર। તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ। એક સ્વામિનારાયણ ભગવાનનું એક કીર્તન ગાઈ નાખું। છપૈયેથી મહારાજ વહેલા આવજો રે લોલ, છપૈયેથી મહારાજ વહેલા આવજો રે લોલ। કોરવી મારે માનડા કેરી વાટ જો, અસમી વેળાએ વેલા આવજો રે લોલ। અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ। મારે તમારો એક જ આધાર રે, વસમી વેળાએ વેલા આવજો રે લોલ। આજના દીધેલા તમને નોતરા રે લોલ, આજના દીધેલા તમને નોતરા રે લોલ। જોજો જીવન જોવી ન પડે વાટ રે, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ। દાદા ખાચરે દરબાર સોંપ્યા રે લોલ, દાદા ખાચરે દરબાર સોંપ્યા રે લોલ। લાડુ માએ પૂજા કરી પ્યાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ। ભક્તોનો સાદ તમે સાંભળતા રે લોલ, ભક્તોનો સાદ તમે સાંભળતા રે લોલ। હે વાલા તુરત થતા માણકીએ અસવાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ। ચરણ ચાપી પીપળો ચલાવ્યો રે લોલ, ચરણ ચાપી પીપળો ચલાવ્યો રે લોલ। એવા પ્રગટ પરચાના પૂરનાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ। છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ। હે કરવી મારે મનડા કેરી વાટ જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ। જય સ્વામિનારાયણ। મેથી કા શાક કરવાના છે ને, સરસ મજાની શાક થઈ રહી છે, આપ જોઈ શકો છો। મેથી શાક કરવા માટેની મેથી ખૂબ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। આવો ખૂબ સરસ મજાનું મેથીનું શાક બની જશે। શું બનાવો છો? રાદરિયું મહેમાન આવ્યા ને આજ તો મોઘેરા રોકાતા નથી, આજ તો હબળ રોકાણા એટલે ઘી નાખ્યું ને ગોળ નાખ્યો, પછી આમાં છે જાદરિયાનો લોટ, ગોળ ઉપર આવી જાય એટલે લોટ નાખવાનો। બીજા પાસે આ બતાવી નાખી શું લાવું? શું ધૂળેટીનું તાય હતા ને અમાર ધૂળેટીનું હું સાદરિયું થઈ ગયું છે। હા બસ અહીંયા તું કે તમ તાર મમ્મી સાદરિયું કરી જશે, હું વિડિયો લઈ રહી છું। બોલો તમ તાર હું
બનાવું તો મસ્ત ચાદરિયું બનાવી દીધું છે જમાઈ માટે. निशरा हारो होता हो बताई હા, નિશા માટે. चबलो साथ में खाएगा મેથીનું શાક, બાજરાનો રોટલો છાશ ને જળ ખૂબ સરસ મજાનું મહારાજને ધરાવી રહ્યા છે. મેથીનું શાક, બાજરાનો રોટલો, છાશ, જળ. આ શ્રી ખોડિયારમાં ધરાવી રહ્યા છીએ. મેથીનું શાક બાજરાનો રોટલો છાશ અને જળ માતાજીને પણ ધરાવી રહ્યા છે ઈ. જય આઈ શ્રી ખોડિયારમાં, જય જગદંબા. જય સ્વામિનારાયણ. અમારે પાપડ કોમેન્ટ હતી પાપડ તળેલા બતાવજો. હા, જો આ પાપડ સરસ મજાના થઈ રહ્યા છે. નવા પાપડ બન્યા છે ને, નવા બનાવ્યા ને હમણાં ખૂબ સરસ મજાના પાપડ તૈયાર થયા છે ને. લો છે ચોખા ને સાબુદાણા. બરોબર, એકદમ પોચા ને સરસ મજાના થઈ રહ્યા છે પાપડ. તળેલા પાપડ ખૂબ સરસ મજાના. કોમેન્ટ હતી ને કે પાપડ બતાવજો તળીને બાબુ. છે એવું હતું ને. અને આ મરચાં ગોળો વઘાર્યો એ આપણે રોજે બબે ત્રણ બટકા નાખવી ગોળામાં હા, અને તાજે ગોળો તાજા. બોટલમાં ભરી દઈએ પછી. તાજા જ મરચાં દરરોજ ખાવાના હોય અને એટલા જોઈને એમ જ નાખવાના, બોળો ભેળવતો જવાનું તો સરસ લાગે. અને મોનિકાના મસાલા પણ તૈયાર કરી રાખ્યા છે. આ મસાલો જવાનો છે કેનેડા, મોનિકાને ઘેર. ઉપવાસમાં બતાવજો વરિયાળી. જીરું, ચટણી ને મુખવાસ. કોમેન્ટ હતી કે મુખવાસમાં વરિયાળી નથી, જુઓ વરિયાળી છે, જોઈ શકો છો. વરિયાળી વગરનો જ મુખવાસ સારો લાગે જ નહીં. હળદર ધોરવાની બાકી છે. ના, હળદર આ બધી કેનેડા જવાનું છે. હળદર તો આપણી મોનિકાની અને મનીષાની. આમાં 3 જણાની છે હળદર. હા. ખૂબ સરસ મજાના મસાલા તૈયાર થઈ રહ્યા છે. આખા વર્ષના મસાલા એક હારે જ કરવાના હોય. ખૂબ સરસ મજાના બની રહ્યા છે. આ પાપડ પણ ખૂબ સરસ મજાના બની રહ્યા છે. પાપડ અને આ મરચાં પણ આકડી આ ગોળવામાં વધારાની હોય એ ભરી દેવાનો. અને પછી આમાં જોઈએ એમ મરચાં ભેળવવાના. અને આ રીતે બનાવી. મરચાંને બહુ તાજાની પડતર નહીં રાખવાના. હા, થોડા લેવાના પણ રોજે રોજ બોળામાં આવી રીતનું બનાવી નાખવાના. બહુ તાજા એકદમ મરચાં હોય રોજે રોજના લાવેલા ખૂબ સરસ લાગે. જિલ્લામાં ભરી રાખવાનું, 10 દી વયા જાય ને એનો સ્વાદ ફરી જાય આખો. ખૂબ સરસ મજાના મરચાં લાગે, સ્વાદિષ્ટ. શકો છો ખૂબ સરસ મજાનું લીંબોડીમાં ફૂલાવા માંડ્યા છે. હવે ખૂબ સરસ. હવે સૂર્ય કુકરની જે સિંગ ખારી સિંગ બને છે અને દરરોજ કાયમ માટે ખારી સિંગ સૂર્ય કુકરમાં શેકીએ છીએ. સિંગ હોય ને અને દિવસ આમો રાખવાનું, સૂર્ય સામું જ આ કાચ રાખવાનું. ખોલો. સરસ મજાની સિંગ શેકાઈ રહી છે, એકદમ મસ્ત બને આમાં. સિંગ પલ્લે કેટલું પાણી નાખવાનું.
પછી એમાં મીઠું આપણે જેવી ખારી ખાવી હોય એ પ્રમાણે નાખવાનું. પછી મીઠું સડી જાય અંદર સિંગમાં. પછી એક દિવસ સુકવવા દેવાની. પછી બીજે દિવસે સૂર્ય કુકરમાં નાખવાની. પછી એક દિવસમાં શેકાઈ જાય એટલી સિંગ. પછી બીજે દિવસે પાછી નાખવાની. પછી એકવાર હાથ ફેરવવાનો હતો સૂર્ય કુકરમાં. સવારે નાખી હોય ને કુકર આમાં હાથ ફેરવવાનો એટલે આ ગાવડી સિંગ થઈ જાય. એટલે ઉપર નીચે થઈ જાય એટલે બે બાજુ હરખી શેકાઈ જાય. દાણા એકવાર ફેરવવા પડે. દાણા એકવાર ફેરવવાના. સરસ મજાનું સૂર્ય કુકરમાં સિંગ થાય છે. જો ફોજરા ઉછળી જાય ફર્સ્ટ ક્લાસ. ખાવાનું ચાલુ થઈ જાય. લીંબોડી સરસ મજાની કોળાઈ ગઈ છે. સરસ મજાની સિંગ બોટલમાં ભરાઈ રહી છે. બોટલમાં ભરવીને એવી ને એવી કડકડી જાય. અને ખાઓ ત્યારે કડકડી લાગે સરસ. ઓલી ઘરાઈ જાય વાગલા સિંગ ત્યાં કરે. બોટલમાં ભરી દેવાની, ઢાંકણ મારી દેવાનું એટલે સિંગ કડકડીને ગઈ. હવે તો બારે માસ વાદળા થાય એટલે ઘરાઈ જાય. બોટલમાં હોય પેક એટલે ઘરાય નહીં. એટલે એવી જ એવી જાય. સરસ મજાની સિંગ બનાવી જઈશું. બીજું આવી ક્યાં થઈ આવી તું? અરે પણ હજી તો વાર હતી. જોતો ખરી તારું મોઢું કઈ દેખાતું નથી. જોઈ લ્યો નિસરા તો જોવા. લાઈક કરો, શેર ચલાવી ફેક્ટરી રહી છે, આપ જોઈ શકો છો. જોરદાર હોળી ફેક્ટરી રહી છે. Agak aku mau lewat. Agak kan.